સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ પ્રજાનો પારોમાં। પ્રજાનો પારો સાથે અમે આવી પહોંચ્યા છીએ આણંદ જિલ્લાના મોગરી ગામમાં। મોગરી ગામ કે જે આણંદ અને વિદ્યાનગર શહેરની બિલકુલ નજીક આવેલું છે। આ ગામ ઘણું વિકસિત ગામ ગણાય છે। અહીંની ઘણી બધી ખાસિયતો પણ છે, આમ છતાં પણ કેટલીક સમસ્યાઓ પણ છે। તે વિશે અહીંના ગ્રામજનો સાથે પણ વાત કરીશું। જે રીતે મોગરી ગામની વાત કરવામાં આવે, તમારા મતે ખાસ કયો જે વિકાસના જે મુખ્ય કામો કહી શકાય, કયા કામો અહીંયા થયા છે કે જેનાથી ગ્રામજનોમાં એક પ્રકારની ખુશી અને આનંદની લાગણી છે? મોગરી ગામમાં આપણે સર્વપ્રથમ ગટર, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ એ બધા વિકાસના કામ સરસ રીતે થયા છે। પ્રાથમિક સુવિધાઓ હોય તે પ્રાથમિક સુવિધાઓ અહીંયા લગભગ તમામ પ્રકારની જોવા મળતી હોય છે। તમારા મતે કોઈ સમસ્યા છે ખરી અહીંયા? હવે મોગરી ગામમાં સમસ્યા તો 90% કામ તો સંપૂર્ણ પૂર્ણ થઈ ગયા છે, બહુ સારી રીતે। પણ હવે અમારા મોગરી ગામમાં જે રોડ રસ્તા, જે ખેતરમાં જવાના રસ્તા છે, નદીઓ, એ ખાલી બાકી છે। અમારા આજુબાજુના ગામમાં ગાના છે, જીટોડિયા છે, નાવલી છે, બધે સંપૂર્ણ નદીઓ પાકા ડામર રોડ થઈ ગયા છે। અમારા ગામમાં હજુ એ ખાલી બાકી છે। રસ્તાનો જે પ્રશ્ન છે, ગામથી બહાર જવા માટે, આજુબાજુ જવા માટેનો જે કાચો રસ્તો છે તેને બદલે પાકો રસ્તો કરવામાં આવે તેવું અહીંના ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। તમે શું કહેશો? કેટલા વખતથી તમે અહીંયા છો? અત્યારે શું બદલાવ તમે જોઈ રહ્યા છો અને શું વધુ જરૂર છે? અત્યારે હાલમાં મોગરીમાં બે પ્રોબ્લેમ નથી, પણ બે કામ મેઇન કરવાની જરૂર છે। માગણી છે અમારા ગામ લોકોની। એક અંધારિયા ચકલા જવા માટેનું નાળું અંદર, તે જે એની માટે અમે 1.5 વર્ષથી હું પોતે 15 વાર ગયો છું। અત્યારે કાર્યવાહી ચાલે છે। અત્યારે રોડનો ટ્રાફિક પહેલાં કરતાં 3 ગણો થઈ ગયો છે। બરોડા બાયપાસ જવાના લોકોનો રૂટની લીધે વિદ્યાનગરથી અવર જવર વાળો ટ્રાફિક એ બધો ત્યાં ડાયવર્ટ થઈ ગયો છે અને 2 વાર એ વારંવાર તૂટી ગયું છે। અમારી પંચાયતની લોકલ ઓથોરિટીએ એને 2 વાર રિપેર કર્યું છે। હવે નાળું પૂરું જર્જરિત થઈ ગયું છે। ખાલી અમે એક જોબ નંબર જ પાડવાનો છે। અમે ત્યાં કાગળે સબમિટ કર્યા છે, બધાએ લેટર જ આપ્યા છે, પણ એની પર સરકાર ફોકસ કરીને કે અમને જોબ નંબર પાડી અને કામ કરવાની જલ્દીમાં જલ્દી પરવાનગી આપે તો અમે એમનો આભાર માનીએ છીએ। જે રીતે અહીંની જે સમસ્યાઓ છે, સમસ્યાઓ માટે તેનું નિરાકરણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। કાકા, ચૂંટણી આવવાની છે, ખ્યાલ છે? કઈ ચૂંટણી? લોકસભાની। એમાં તમે શું ઈચ્છી રહ્યા છો ઉમેદવારો પાસે કે કોઈ પણ કામ હોય, એવું નહીં કે અમારું મોગરી આણંદ તાલુકાના કોઈ પણ કામ હોય એને વિકાસ કરો। ખેતરના જે રસ્તા છે, આવવા જવા માટેના જે રસ્તા છે, ખેતીની અંદર લાઇટ મળતી નથી, અમને 8 કલાક આપે છે, એમાં વીજળી કાપી લે છે, 5 થી 6 કલાક પાણી મળે છે। ખેડૂતોને રાત્રે જઈને અમારે પાણી વારવા પડે છે। ઘાસચારાનો અભાવ છે, જે અમે ભેંસ કે ગાય ઉપર નિર્ભર રાખીએ છીએ, પણ ઘાસચારાને પૂરતું અમારે પાણી મળતું નથી। અને બીજું કે મોગરીથી જે અમીન ઓટોવાળો રોડ છે એ વર્ષોથી ઉબડ ખાબડ છે, તોય એમને રિપેર કરવો નથી। મોગરીથી અંધારિયા જવાનું જે નારું છે એમાં એક પણ સાધન જાય એવું નથી। અમે પંચાયત ખુદ પોતે રિપેર કરીએ છીએ, એટલે કોઈ અમારી પર સહાય આવતી નથી। નેતાઓને રજૂઆત નથી કરતા? નેતાને રજૂઆત કરીએ છીએ, પણ કોઈ કાગળે થાય છે, પણ બીજું કશું થતું નથી। માત્ર રજૂઆતો થાય છે, પરંતુ માત્ર તેમનું જે એક પ્રકારનું આશ્વાસન મળતું હોય છે, પરંતુ નક્કર કામ થતું નથી તેવું કેટલાક લોકો માની રહ્યા છે। અન્ય કેટલાક લોકો સાથે વાત કરીશું। મોગરી ગામની તમારા મતે ખાસિયત શું છે અત્યારે? પહેલાં તો TV9 ખૂબ ખૂબ આભાર માનું છું। સમગ્ર જનતા તમારો આભાર માને છે, એ માટે હું તમને ધન્યવાદ માનું છું। પહેલી મારી રજૂઆત, હું ધર્મેશ પટેલ, મોગરીનો નાગરિક છું, અને તમે જે અમને જાણ કરી રહ્યા છો શું અગવડ છે, શું સગવડ છે, તો અગવડમાં હું તમને એ કહી શકું કે આ ભાઈ તુષારભાઈએ જે અમને કહ્યું એને હું ફરી તમને રિપીટ કરી શકું છું કે મોગરીથી જે અમીન ઓટોવાળો શોર્ટકટ રસ્તો કહેવામાં, અમીન ઓટોવાળો રસ્તો એનો વ્યવસ્થિત થાય, પરંતુ એ સિવાય શું, એ તો એમણે વાત કરી। એટલે મેઇન માગણી તો અમારી એ હતી। ત્યારબાદ આ જે સફાઈ યોજના છે એને બધી સોસાયટીમાં સમયાંતર જાય તો એ પણ બહુ મોટું કામ છે, કારણ કે અમુક સમયમાં પહોંચી નહીં વળતા, તો થોડા સાધનો અથવા મજૂરો વધારે, એ પણ એક મોટી સગવડતા છે। એટલે આ એક મારી રજૂઆત છે। બીજું બધું સારું એવું કાર્ય થઈ રહ્યું છે। તમે કંઈ કહેવા માંગશો? સરકારી જે યોજનાઓ હોય છે તેનો અહીંયા લાભ પૂરેપૂરો તમને મળી રહેશે ખરો? સારું મળી રહેશે। ઓકે, જે રીતે મોગરી ગામના જે લોકોની વાત છે, ગામમાં તો તમામ પ્રકારની સુવિધાઓ છે, પરંતુ આસપાસમાં એટલે કે ખેતરોમાં જવા માટેના જે રસ્તા છે તે વધુ વ્યવસ્થિત થાય તેવી માગણી તેમની છે। તે માગણી સંતોષાય તેવી તેમની સરકાર પાસે પણ તેમણે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે। તેમની માગણી સંતોષાય તેવું તેઓ ઈચ્છી રહ્યા છે। તો આ હતા
મોગરીના ગ્રામજનો તેમના મતે વધુ તેમને જે સુવિધા મળે, હજુ પણ વધુ સુવિધા મળે, ખાસ કરીને રોડ રસ્તાની, તેવું તેમની ઈચ્છા છે. તો ફરી મળીશું નવા ગામમાં નવા ગ્રામજનો સાથે. નમસ્કાર.